जय माताजी मित्रों, केम छो बधा मजामां? तो मजामां थशो। आज आपणे बनाववानी छे बटेटानी वेफर। तो बटेटा आपणे लई लीधा छे, आनी आपणे वेफर बनाववानी छे। मशीने लई लीधुं छे आपणे। वेफरामां एक हरखी सरस पड़े छे, एक ज हरखी पड़े छे। बटेटा मोटा मोटा छे એટલે સારી પડે વેફર। સસ્તા છે ત્યારે છોકરા નિશાળે જાય એટલા માટે એને નાસ્તામાં લઈ જવાય। તેલમાં તળી નાખવી એટલે આનો નાસ્તો બની જાય, એટલે ખાવા પણ સાલુમાં આને તળી નાખવી। सरस पड़े से एक ज हरखी से जोवो भाई, આવી રીતે આમ મશીનમાં પડે છે એક જ હરખી। આપણે સાકુએથી મોળવી એક હરખી ન પડે। ગરમ પાણીનું આંધણ મૂકી દીધું છે ચૂલે, એમાં આપણે આને પછી આંધણમાં નાખશું, પછી તડકે સૂકવશું તો સરસ આપણી વેફર તળવી તે સરસ થાય છે। મંદિરે ને નહીં, છોકરાના નાસ્તા માટે આપણે સ્પેશિયલ વેફર બનાવવાની છે। તો જો આપણે વેફર પડી ગઈ છે, તો આને આપણે હવે ધોઈ નાખશું અને પછી ઊના પાણીમાં નાખવાની છે। ઘડી ઊના પાણીમાં રાવા દઈશું, પછી કાઢી લઈશું તડકે સુકવવા। आंधण थई गयुं छे पाणीनुं, चूले मेकेलुं हतुं कारुं, तो आम आपणे ऊना पाणी नाखी दईशुं वेफरने थोड़ी थोड़ी, पछी आने हजी चूले मूकवानुं छे घड़ी, पछी उतारवानुं छे। मीठू नाख्યું છે આંધણમાં। 5 મિનિટ ચૂલે મૂકી દઈશું આને આપણે। ગરમ પાણીમાં સરસ બફાઈ ગઈ છે વેફર, તો આને આપણે કાઢી લઈશું। ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈશું, પછી ખાટલે મૂકવાની છે, તડકે સૂકવી દેવાની છે।
નાખી બારી ને સૂકવી દેવાની છે આપણે. ચાલો હવે વેફરને આપણે તડકે મૂકી દઈશું. વેફર પાડતા વાર ન લાગે પણ આને સુકવતા તો વાર લાગે. એક એક સુકવવાની હોય. અને એક એક સુકવવાની વેફર ને એટલે અને આમાં સમય વયો જાય જાજો. વેફર પાડતા ન એટલી બધી વાર લાગે પણ સુકવતા વાર લાગે. જય માતાજી. મારા વેફર સૂકવી દીધી છે. જય માતાજી બધા ભાઈ. વેફર સૂકવી દીધી છે આપણે તો વેફર સૂકવી દીધી છે આપણે. અમે આવા નવા રસોઈના વિડીયો બનાવી છે તો અમારા વિડીયો જોતા રહેજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો, લાઈક કરતા રહેજો. જય માતાજી.